વૈકુંઠ 4 રસ્તા પાસે શ્રીજી વંદન ફ્લેટ છે ત્યાં 2 વર્ષથી તો પાણીની તકલીફ છે, પણ 1 મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું। 195 ઘરમાં 1 કલાક સિર્ફ 1 કલાક પાણી આવે છે, એની જગ્યાએ તમે 2 કલાક છોડો પાણી અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે। અમારો કશો બીજો વિરોધ તો છે નહીં। પાણીની તકલીફ તો બહુ જ છે, કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું, સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય, કોઈને બાથરૂમ જવાનું હોય, કોઈને ટોયલેટમાં જવાનું હોય, તો પાણી વગર શું કરીએ? અને મોદી સાહેબ શું કહે છે, સ્વચ્છતા રાખો, તો પછી કોઈ ટોયલેટ જવું હોય તો બહાર જાય તો કઈ રીતે પાણીની સગવડ થાય? પાણી વગર તમે ધોવાના જ કઈ રીતે? તો એ તો ગંદકી તો થવાની જ છે ને, એ ગંદકી થવાની જ છે ને, બીજા રોગો ઉત્પન્ન થવાના જ છે। તો મારું કહેવાનું એટલું જ છે કે તમે 2 ટાઈમ પાણી આલો અથવા ફોર્સ વધારો, તો બધાને ટેન્કરની વ્યવસ્થા કરો। અને રોજના ટેન્કરના 10,000 રૂપિયા થાય છે। હવે અમે સામાન્ય માણસ છે, અમારું વેતન પણ એટલું નથી કે અમે રોજના પાણીના પૈસા કાઢી શકીએ। 10:30 અમે લોકો બધા નીચે આવ્યા, ઉપર જ્યારે ઓફિસમાં આવ્યા તો કોઈ હાજર છે નહીં। અમે ફરિયાદ અરજી કરવા માટે આવ્યા હતા, પાણીનો પ્રશ્ન હતો તો 10:30 આમાં 10નો ટાઈમ છે ઓફિસનો, પણ ઓફિસની અંદર અત્યારે 11 વાગ્યા, 10:30થી અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ, છતાં હજી કોઈ છે નહીં। જ્યારે અમે આવ્યા ત્યારે અહીં ઉપર હતા, ઉપરથી જોતા હતા, પણ જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે ઓફિસ તમે જોઈ શકો છો, ઓફિસ કોઈ છે નહીં અત્યારે। તો અમારે અરજી આવેદનપત્ર આપવું હોય તો અમે કોને આપી શકીએ? અને ખબર પડી કે ભાઈ હતા, પણ એ લોકો અમને બધાને જોઈને પાણીની સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે, પણ છેલ્લી વધારે તકલીફ અમારે 1 મહિનાથી પડી રહી છે, જેથી કરીને બધા ભેગા થઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા, પણ અહીંયા ઓફિસ ઉપર કોઈ હાજર છે નહીં। અમે લોકો દરરોજના 5 ટેન્કર મંગાવીએ છીએ, 2,000 રૂપિયાનું એક ટેન્કર આવે છે, પર ડેના 10,000 રૂપિયા અમારા લોકોને ટેન્કરના થાય છે, એટલા માટે અમે આવેલા। દરરોજ 10,000 રૂપિયા અમને કોઈને પોસાય નહીં। કોઈક મધ્યમ વર્ગીય પરિવાર 1 BHK વાળાને બધા રહેવા માટે આવેલા હોય તો એમને તો પોસાય નહીં, રોજ પૈસા 10,000 રૂપિયા અમારે કાઢવા પડે છે, એટલા માટે અમે પ્રેશર એ લોકો આપતા નથી। સવારે 1 કલાક જ પાણી આવે છે। અમે એવું કહેવા માગીએ છીએ કે આ પ્રેશર અમને વધારી આપો અથવા સાંજે 1 કલાક પાણી આપો, જેથી કરીને અત્યારે પણ અમારો ટાંકો ખાલી જ છે। સવારમાં જે પાણી આવ્યું કલાક, બહુ જ ઓછી ધારનું પાણી આવે છે, એટલે પાણીનો ટાંકો ભરાતો નથી, અને બધા બપોર 11 વાગ્યા પછી પાણી જતું રહે છે। પછી બીજે દિવસ સુધી અમારે રાહ જોવી પડે, નહીંતર ટેન્કર મંગાવીને અમારે ચલાવવું પડે છે। અત્યારે છોકરાઓને સ્કૂલની પરીક્ષા છે 1 થી 9 ધોરણની, તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય, તૈયાર કરવાના હોય, પણ પાણી જ ના હોય તો શું કરવાનું? એટલે આ રજૂઆત કરવા આવ્યા હતા, પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી।